મિત્રો નોલેજ ઇન્ક્રીઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે મિત્રોને કોન્સ્ટેબલની મિત્રો લેખિત પરીક્ષામાં મિત્રો સારા માર્ક્સ છે તો તેમને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મિત્રો જે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કયા ડોક્યુમેન્ટ મિત્રો સાથે તૈયાર રાખવા તેની વાત કરીશું આજના વિડીયોમાં। તો આપણે મિત્રો ડોક્યુમેન્ટ લિસ્ટ એક વિડીયોમાં દ્વારા આપણે સમજીશું। તો આપણે અહીંયા વાત કરીશું મિત્રો કે ડોક્યુમેન્ટ લિસ્ટ દ્વારા આપણે જે ડોક્યુમેન્ટ કયા જોઈશે વેરિફિકેશન તે આપણે અહીંયા જોઈશું। તો ઘણા મિત્રોને આપણે અહીંયા વાત કરીએ કે મિત્રો જે બધા જોડે મિત્રો જે ડોક્યુમેન્ટ તો રેડી જશે મિત્રો, આ બધા ડોક્યુમેન્ટ આપણી જોડે ઓરિજિનલ જે મિત્રો હોય છે આપણી જોડે, અને આની મિત્રો આપણે ઝેરોક્ષ કોપી જે કઢાવવાની હોય છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ડોક્યુમેન્ટ ઘણા મિત્રોને શું જ હોય છે કે મિત્રો ડોક્યુમેન્ટ બધા રેડી હોય છે પણ જો ડોક્યુમેન્ટમાં ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડમાં ભૂલ હોય, ક્યાંક ને ક્યાંક નામમાં ભૂલ હોય, ક્યાંક ને ક્યાંક કયા ડોક્યુમેન્ટમાં સરનેમમાં ભૂલ હોય, તો એવા બધા જે ડોક્યુમેન્ટમાં મિત્રો જે એલસી પ્રમાણે મિત્રો આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એમાં જે વાત કરીએ જાતિનો દાખલો હોય કે ઓબીસીનો જે વાત કરીએ આપણે ઓબીસીના દાખલાની વાત કરીએ, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોય, તો ઘણા સર્ટિફિકેટમાં મિત્રો ઘણા મિત્રોને શું હોય છે કે નામમાં ભૂલ હોય છે, સ્પેલિંગમાં ભૂલ હોય છે। તો આ જે બધી ભૂલો મિત્રો જે આપણે એફિડેવિટ કરીને મિત્રો જે સુધારી લેવાની હોય છે, તો આ આપણે વાત કરીએ કે એલસી પ્રમાણે મિત્રો જે તે હોય છે તે પ્રમાણે આપણે જે આધાર કાર્ડ છે એમાં બધા આપણે સુધારો કરી લેવાનો હોય છે। ક્યાંક ને ક્યાંક આપણે જો નામમાં કે અટકમાં ભૂલ હોવી જોઈએ નહીં। બધા જ ડોક્યુમેન્ટમાં એક જ ટાઈપનો જે આપણે ફોર્મ ઓનલાઈન ભર્યું તે પ્રમાણે મિત્રો જે માર્કશીટ પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક એલસી પ્રમાણે આપણે ભર્યું હોય તો એ પ્રમાણે મિત્રો હોવું જોઈએ। તો અહીંયા વાત કરીશું ડોક્યુમેન્ટ લિસ્ટની। તો જે ધોરણ 12ની મિત્રો માર્કશીટ જોઈશે આપણે જે ઓરિજિનલ અને ઝેરોક્ષ તો કોપી તમારે કઢાવવાની હોય છે। એલસી છે, ત્યારબાદ જે એલસી એટલે કે લર્નિંગ સર્ટિફિકેટ, ત્યારબાદ જાતિનો દાખલો, જે પણ મિત્રો એસસી અને એસટીમાં મિત્રો અહીંયા ટાઈપિંગમાં થોડીક મિસ્ટેક છે મિત્રો, SCAT થઈ ગયું છે પણ એસટીની વાત કરીએ આપણે તો જાતિના દાખલામાં SC ST જેના દાખલા જે તૈયાર રાખવાના છે। ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે ઓબીસીનું જે પણ મિત્રોને જે 3 વર્ષ પૂરા થઈ ગયા તો મિત્રો જે ફરી પણ તમારે જે કઢાવી લેવાનો હોય છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની વાત કરીએ, ત્યારબાદ CCC સર્ટિફિકેટ જે કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ છે મિત્રો તે તો નોટિફિકેશનમાં લખ્યું છે એટલે આપણે જો કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ છે મિત્રો તો તે પણ તૈયાર રાખવાનું છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આ જે વાત કરીએ તો એમાં મુખ્ય જે આધાર કાર્ડ પણ આપણે જોડે રાખવાનું કહે છે। ત્યારબાદ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ। ત્યારબાદ વાત કરીએ જે કોલ લેટર મિત્રો, કોલ લેટરમાં મિત્રો જે વેરીફાઈ જે મિત્રો કરેલું હોય છે, આપણે જ્યારે ગ્રાઉન્ડમાં આપણે એન્ટ્રી કરીએ છીએ ત્યારે આપણું વેરિફિકેશન જે કરવામાં આવે છે ત્યારે એમાં ફેસ અને જે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે। એમાં વાત કરીએ જે કોલ લેટર છે ગ્રાઉન્ડનો અને લેખિતમાં પણ આ જે સેમ પ્રોસેસ કરવામાં આવે છે। અને ત્યારબાદ મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપણે જે તૈયાર રાખવાના હોય છે। ત્યારે મિત્રો બીજી આપણે વાત કરીએ કે રિઝલ્ટ મિત્રો જ્યારે પણ આવશે, જે કોન્સ્ટેબલના રિઝલ્ટની વાત કરીએ તો કોન્સ્ટેબલનું રિઝલ્ટ જ્યારે આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવશે જે કયા જે ડોક્યુમેન્ટની વાત કરી તેની સંપૂર્ણ માહિતી આપણે જે રિઝલ્ટ આપ્યા બાદ જે નોટિફિકેશનમાં શું છે તેના દ્વારા મિત્રો આપણે સમજીશું કે ડોક્યુમેન્ટમાં મિત્રો જે કયા જો તૈયાર રાખવાના છે। પણ અત્યારે મિત્રો આટલા ડોક્યુમેન્ટ આપણે જે ભૂલ વગરના એટલે કે જેમાં પણ ભૂલ હોય તે મિત્રો સુધારા કરી લેવા પડશે મિત્રો। તો આવી જ નવી માહિતી માટે આપણી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ, જય ભારત।